બજારમાં જઈને આવ્યો તો એ કશું પૈસા મળ્યા નહીં. ભેરા વેકાજો તો 3 રૂપિયા કિલો ભેરા વેકાયા. શું કરવાનું? જમા ભાઈ આવો, જમા ભાઈ આવશે. ફરતો ઈંડા હારા થાય તો સારું છે. ઈંડા હારા થાય ને તો લગન લઈ લેવા છોકરાનો. લે કમાજી કેમ ઉદાસ થઈ ગયા? આવું વાત કરું. વાતો 500,000નું બિયારણ લાવ્યો ભેરાનું ને એટલો વરસ પડ્યો માર્કેટમાં નકરે ભેરા જેથી મને 3 રૂપિયા કિલો ભેરા વેકાયા. એટલો બધો સ્વભાવ તો આપણે ઈંડા મારો બરકત આવે. ઈ ખબર અમો દિવાળી આખા લાગે આપણે હારી નહીં જાય. નહીં જાય. ખેડૂતોને તો બધી સાઈડ નુકસાન નહીં. સોનો છે પ્લાન. શું કરવાનું? તે બીજી ખેતી કરી નાખો. પૈસા જ નહીં ને હું. બિયારણમાં ગપ. આ તો સારું 250 તો દાડમ પૈસા આલવાના. શું કરવાનું? અલ્યા પણ એક શું કરવાનું ખબર હે? ખેતી વાવવાનું તો 2 ખેતીમાં મિશ્રણ ખેતી કરવાની. એટલે આપણને હું પણ પૈસા જ નહીં ને બધું તો 200 મજૂરી પૈસા આલે હું અને પછી તો મારે તો રૂપિયા નહીં તમે આલો છે ને. માં જોડે નહીં જો યાર. ઈંડા વાયા શેરમણનો ખર્ચો, આ બિયારણનો ખર્ચો કેટલો વાગી 3,000 રૂપિયામાં ટોટલ થયા. શેરમણનો અત્યારે તો વધી ગયા. મારે હું ઘેરું પૈસા આલે તો મજૂરીને આલું કે ઘેર પૈસા આલું? આપણે તો મરવાના ડોગેર વાય હે ત્યાં ઊન હારા એટલો પડે ને ડોગેર કહવા મળી મારતો. જો આ તો આપણે તો આટલું આવ્યું હોય, જેને વધારે આવ્યો હોય એને તો કેટલું નુકસાન થયું? કેટલું નુકસાન થયું હે નહીં? તાન પેલા સગન ભાઈ ને તો આ ફર 2 વીઘામાં પેડા વાયા હતા. કાલ રાતે જ ફોન આવ્યો મને. તો એનું થયું તે રહી કહેતા હતા કે જો ખેતરવાળા શું ખેરનારો હોય ને તમારો ઓળખાણમાં હારો તો મોકલજો. મૂકો ચમ કે મારે તો પેડા ઉભાનું ઉભા રહી દેવા. હું તો અમે બજાર નહીં જાઉં. હું બહેન કોક નાખું તો પુણ્ય મળે. ગાય ને બેના નાખી દેવાનું. જો આવું મારા ઈંડા હારા થઈ જાય ને દિવાળી સુધરી જાય. નાકા વારા જો નોટોમાં આવ્યો તો મારે તો ઈંડા ખવાઈ જવાના. તમારે ડોગર જોતા આપણે તમારી કમારી તો અમારે તમે માહિતી તમે કહેતા હતા કે ડોગર આપણે ભેડા માર્કેટમાં વેચવા જવા નહીં. ગાય ને બેહન નાખું તો કોઈ પુણ્ય મળે. હવે તો એવું જ કરવાનું. ભાવ ના મળે તો ગાય ને બેહન નાખવાનું. ચાર તો ના લેવા જવું પણ ઘાસ ચારાનો ભાવ વધી ગયો નહીં. અરે 3 રૂપિયા કિલો તો પૈસા કેવા હતા કોઈ? એટલે આપણો જમાનો હતો તાણ નહીં. તાન ખાલી 50 પૈસા હોય ને તો એ આપણે ચૂરું બધું આવતું. જે દેવું એવું બધું મળી જાય. એવું અત્યારે તો મોંઘવારી મોંઘવારી મારી ગયેલો મોનો. જો મારે તો ડોગેર આટલી સારી ડોગેર થાય તો વધારવા આપજો. હું તો મને દારી આપી દે. કેટલા હારે દારી? જે દારી ચાલે એ આપે. હું તો જો પૈસા તો નીકળી જાય. ઘરનો ખર્ચો તો નીકળી જાય મારો. જો આ તો તમને કીધું ને કે હું તો ઘરનો મેં વાઢવાના તો ડોગેરમાં જો મારે કશું ચાલ નહીં. જો લો નહીં હોય બરોબર નહીં આવું તો કશું ચાલ નહીં આવવાનો. તો તમારે તો નહીં યાર એવું થયું હોય તારી રૂપિયા જાય એટલે શું વાત નહીં. તમે ભાઈ ચાલ ડોગર વાટશો તમે. ચાલ ડોગર વાટવાનું 2-3 દાડા વાઢે સારું. એટલે આ પીરું બધું પડી જાય પૈયો હજુ તો. આ તો તું દોણો હવે બે એવું સારું મને કહેવડાવજો. ઓ હમણાં જોવા જઈએ. અમે ખેતી કરી જ નહીં ને. એટલે ખેતી નહીં કરો તો પેલો ગોળીઓ ખાવાના દારા આવે. એ હું તો નોકરી તો પણ ખેતી નથી કરવી. એમાં આપણે ખેતી નહીં કરીએ. આપણે જોઈને બીજો ખેતી નહીં કરે બરોબર. તો ખેતી નહીં કરે તો ખાવાનું પ્લાસ્ટિક ખાવાનું. એ વાત હાજી પણ તમારી પણ કશું પૈસા તો મળતા નહીં. ખેડૂત તો મોત આવી ગયું. આવા આપણું નહીં વિચારવાનું. આપણે બીજોનું વિચારીએ. આપણું કોઈ વિચારતા નહીં. લોકો તો એમને ખાલી આપણે વેચવા જઈએ તો આપણે 30 રૂપિયા જાય. લોકોને તો 530 રૂપિયા 500 વેચે છે. આ તો વાહ પૈસા આપતા કેવા હતા. આવડી મોટું ઠેલી તો આવી મોટું ઠેલી જો તમે. આવડી મોટું ઠેલી 3 રૂપિયા ક્યાં તો એ સાચી વાત. અરે આ ડોગેર વાહીને તો ખાલી 1000 રૂપિયા તો પેલું આપણે ખબર અંદર ટ્રેક્ટર ફરાઈએ. દારીઓની મજૂરી મારે 2000 રૂપિયા થી. પછી ચોપાવાનું બધું એ ચોજ્યું. હવે આ જો અમારે 1 2 3 સીટર છે ને આ ચોથું રહ્યું. આ તમને બતાવી દીધું. તમારા ઘરમાં ચલો વાઢવા આવશે મને કહેવાડો. એક હું આવે એક માં ઘેર થી પીવાનું લઈ જાય. હા અને તમારો છોકરો
એને તો પણ ના એને લાવતા એને ભણવા દો અત્યારની વસ્તીને ભણાયા વગર કશું નથી એનો બહાર જાય ભણવા એના એ પૈસા મોકલવા પૈસા ખૂટતા હોય તો મારા જોડે લઈ જજો પણ છોકરો ભણાવો હા છોકરો નહીં ભણાતો હું આવું જો મારા જોડે પૈસા નહીં હું તો બાવળીએ પડાવી દઉં તને હવે હવે પર જ તૈન છોકરાને ભણાવજો સારું જો ઇન્ડિયા પડેગા તો આગે बढ़ेगा એટલે આ માર તો જો ઓલું ઘરે ચેવો જો પાટલું ને ફાટી ગયું ને જબ્બો એ જો મારા જૂના બાપાનું પેલું જબ્બો એવું પૈસા જ નહીં. આ તો આપણો નહીં આ તો કાકા લઈ લીધો તો ના તો જો ચેવું ઓલું ઘરે આ પેલું ચંપલ તૂટી ગયો તો અલે એ તો સારું કહેવાય આપણે તો અત્યારની પ્રજા કશું જીવન નહીં પેલા આપણો જી ખાધેલો પેલાનો ગાડો નહીં તાન મજૂરે જે જૂનું ગાડું પડ્યું છે મારા બાપાનું હા પેલાનું અને એ યાર મને વાત મળી કે તમે ફરવા જવાના છો ના પૈસાની નું ફરવા જઈએ તમે તો વાતો તો કરો આ તો હું તો કહું જો વગેરમાં વાઢવા આવી જજો હવે આપણો મને ખારી વાત યાદ આવી જો નોરતો આવો ને નોરતો નહીં આવતો તે આપણે એક આઈડિયા કરીએ તો ચલ આપણો ગરબા મેં એલાઉન્સ કરાવી દઈએ ખેતી વાવો બધું કરો પણ થોડો અનાજ સંગ્રહ કરી રાખો સારું સંગ્રહ કરી રાખશે તો અનાજ આપણે જન નિવન તાર કોમમાં હેરું આવશે કોમમાં સીવા સાચી વાત ને હવે આપણે ઘેર જઈએ હવે અને હા મિત્રો અમે એટલું જ કહેવા માગીએ છીએ કે ખેતી વાવો અને તમે તમારું ના વિચારશો અત્યારે બીજે જવાનો બીજાનો બધાનો વિચારો અમે એટલું જ કહેતા મિત્રો આ ફર્સ ખેડૂતોને બહુ નુકસાન આવ્યું છે તે રિયલમાં ગાયન બેહવાના ભેડા નાખી દે છે અને આ ફર સાચું ₹3 કિલો જાય છે હું રિયલ વિડીયો છે અને અમે એટલું કહેવા માગીએ છીએ સરકારને તો ખેડૂતોને આ ફર થોડી સહાય કરે જય માતા માતાજી